નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સીધો સંવાદ સાથે હું છું હિનલ. આજે સીધો સંવાદમાં વાત કરવાની છે જગતના તાતની. જ્યારે રાજ્યમાં અલગ અલગ પરિસ્થિતિઓમાં જગતના તાતની સ્થિતિ કફોડી બને છે ત્યારે તેની દશા કેવી બેસે છે, ખેતી ઉપર તેની અસર કેવી થાય છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં વરસાદની વધઘટના લીધે પણ ખેડૂતો હેરાન પરેશાન થયા છે. ક્યાંક ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે તો ક્યાંક ઓછો વરસાદ પડ્યો છે, જેને લઈને સીધી અસર ખેડૂતોના પાક પર જોવા મળી છે. ત્યારે બીજી તરફ અત્યારે જ જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે ખાતરને લઈને, ખાસ આ ઋતુમાં ખેડૂતોને યુરિયા ખાતરની જરૂર છે અને આ વચ્ચે ખેડૂતો માટે જ્યારે ખાતરની જરૂરિયાત ઊભી થાય છે પરંતુ સરકાર દ્વારા ક્યાંક ખાતરનું વિતરણ કરાતું નથી, તે પણ બૂમો ઉઠવા પામી ખેડૂતો હેરાન પરેશાન થયા. હવે સરકારે એક નિર્ણય બહાર પાડ્યો છે કે જે ખેડૂતોને જે ખાતરનું વિતરણ થતું હોય છે તેના ઉપર સરકાર હવે નજર રાખશે. ખાસ કંટ્રોલ રૂમ બનાવ્યા છે, ખેડૂત માટે હેલ્પલાઇન નંબર બહાર પાડી છે. પરંતુ આ વચ્ચે ખેડૂતોને જ્યારે ખાતર પણ મળતું હોય છે તો ક્યાંક અમુક વાર ખાતરમાંથી પથ્થરો નીકળતા હોય છે. એટલે કે આ ખાતર જ્યારે ખેડૂત સુધી પહોંચે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે. એટલે ખેડૂતોની આ કફોડી પરિસ્થિતિ પ્રકાશમાં આવે છે. ખેડૂતને ખાતરની જરૂર છે, ખાતર મળતું નથી, સીધી અસર પાક પર થાય છે અને ખેડૂતોને આ કફોડી સ્થિતિમાં રહેવાનો વારો આવે છે. ત્યારે ખાસ ખાતરમાં કયો ખેલ ખેલાઈ રહ્યો છે, આ જ મુદ્દા ઉપર કરીશું આજે સીધો સંવાદ. આજની ચર્ચામાં આપણી સાથે આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવા માટે ભાજપ નેતા શૈલેષભાઈ પરમાર જોડાયા છે, સાથે જ કોંગ્રેસ નેતા શૈલેષભાઈ ઠક્કર જોડાયા છે અને ખેડૂત આગેવાન રસિક પરસાણા પણ જોડાઈ ગયા છે. તમામ મહાનુભાવોનું સીધો સંવાદમાં સ્વાગત છે. મુદ્દાની શરૂઆત કરીએ તો શૈલેષભાઈ, હું તમને પૂછવા માંગીશ ભાજપ નેતા શૈલેષભાઈને કે ખાસ અત્યારે રાજ્યમાં ખાતરની અછત જોવા મળી છે ત્યારે સરકારે હવે એક નિર્ણય બહાર પાડ્યો છે કે વિતરણ જે થશે તેના ઉપર સરકાર નજર રાખશે. ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરાયા છે, ખેડૂત માટે હેલ્પલાઇન નંબર બહાર પડાયો છે. આ સમગ્ર જે મુદ્દો પ્રકાશમાં આવ્યો છે તેને તમે કઈ રીતે જુઓ છો? જો મંતવ્ય ન્યૂઝ જેવા પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી અમારે કહેવું છે કે અમે કેટલાય દિવસથી કહેતા આવ્યા છીએ, સરકારે પણ કહ્યું છે, સરકારના પ્રતિનિધિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ નિવેદન આપ્યું છે કે ખાતરમાં જે કાંઈ તકલીફ છે એ તકલીફનું નિવારણ અમે કરીશું. અમે આમ પણ સરકારમાં અમે બેઠા છીએ સેવાના માધ્યમથી, ત્યારે અમારી જ જવાબદારી છે, જવાબદેહી પણ અમારી જ બને છે અને સત્તાને જ સવાલ હોય છે. પણ અમે કહ્યું હતું કે આ જે પરિસ્થિતિ છે એનો અમે સ્વીકાર કરીએ છીએ. લાંબી લાંબી લાઈનો છે, ખેડૂતોને ખાતર અત્યારે જરૂર છે, એ યુરિયા ખાતર હોય કે ડીએપી હોય કે એનપીકે હોય, અત્યારે જરૂર છે ખાતરની. તો ખાતરની જરૂર છે ત્યારે ખેડૂતોને મળતું ન હોય તો એ તકલીફ ગણાય. પણ એ તકલીફને નિવારવા માટે જે સહકારી સંસ્થાઓ છે, જે કોઓપરેટિવ સંસ્થાઓ છે, એમને પણ તાકીદ કરવામાં આવી છે ને સરકારે પણ જે તમે કીધું એ પ્રમાણેના પગલાઓ પણ લીધા છે. હવે પહેલાં તો એ જાણવું જોઈએ કે ખાતરની જે લાઈનો છે એ શા માટે છે. ખાતરની કોઈ અછત છે એટલા માટે નથી, ખાતર જેટલું જોઈએ છે ને એટલું છે જ અને વિતરણ પણ થઈ ગયું છે. વિતરણ થયા પછી અત્યારે 1,59,59,000 મેટ્રિક ટન ખાતર જે તે જગ્યાએ પડ્યું છે. સંગ્રહખોરી જે છે એની વાત પણ સાચી છે કે જે પણ જગ્યાએ સંગ્રહખોરી થઈ છે જોતું નથી અને મગાવવામાં આવ્યું છે અને સંગ્રહખોરી થઈ છે તો એના ઉપર પણ પગલાં લેવાશે. પણ આપણે જાણીએ છીએ કે ખાતર જે છે, યુરિયા ખાતર હોય કે ડીએપી ખાતર હોય, એ 7,000 કિલોમીટર ઉપરથી આવે છે અને દુનિયાના દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે એ પણ આપણને ક્યાંક ને ક્યાંક ખૂચે છે. જે ખાતર વિતરણ કરવાની જે વ્યવસ્થા છે, કાંઈ ઇફકો કે ગુજકો માસોલ એને ત્યાં તમે જાઓ અને ત્યાં દુકાન હોય ને ત્યાંથી લેવાની હોય એવી પરિસ્થિતિ નથી ને એ દુકાનો એની હોતી પણ નથી. આ ખેડૂતો માટેની સંસ્થાઓ છે, કોઓપરેટિવ સંસ્થા છે કે સહકારી માળખાની સંસ્થાઓ છે. તો ઇફકો જે છે એ રાજ્યમાં આપે, રાજ્ય જે છે એ જિલ્લામાં આપે, જિલ્લા ખરીદ વેચાણ સંઘને આપે, જિલ્લા ખરીદ વેચાણ છે એ તાલુકા ખરીદ વેચાણ સંઘને આપે અને તાલુકા ખરીદ વેચાણ સંઘ છે એ મંડળીને આપે અને મંડળી જે છે એ જે તે ખેડૂત સભાસદ હોય એને આપે. એ મંડળી પણ બીજા કોઈને આપતી નથી. સરકારે ખાતરમાં અત્યારે જ કઈ પગલાં લીધા છે એવું નથી.
ભૂતકાળમાં પણ જે ખાતરો અને ખાસ કરીને યુરિયા ખાતર પગ કરી જતું હતું કેમિકલ ઉદ્યોગમાં, એ કેમિકલ ઉદ્યોગમાં પગ કરી ન જાય એટલા માટે નીમ કોટેડ યુરિયા કરનાર જ આ સરકાર હતી. બીજું, યુરિયા ખાતર હોય કે NPK હોય કે DAP હોય, આપણે વિદેશ ઉપર આધારિત છીએ, આપણને ખબર છે એનું રો મટીરિયલ વિદેશથી આવે છે. વિદેશમાં ભાવ વધે તો અહીંયા ભાવ વધે છે. જો DAP અને યુરિયામાં ભાવ વધે તો સબસિડીના જે પ્રકારો છે એમાં ક્યાંક ફેરફાર કરાય છે. અત્યારે માનો કે ખેડૂતને 300 રૂપિયામાં યુરિયાની બેગ મળે છે, પણ એ સરકારને 3500 રૂપિયામાં પડે. બધા જે 3200 રૂપિયા, એ 3200 રૂપિયાની સબસિડી પર થેલી, દરેક થેલીએ 3200 રૂપિયા સરકાર નાખે છે. એવા અધધ 2.5 લાખ કરોડની અત્યાર સુધીમાં સબસિડી સરકાર દ્વારા અપાય છે અને આપવી જોઈએ. અમે એવું નથી કહેતા કે ખૂબ અમે સારું કામ કરી દીધું. ખેડૂતો માટે જેટલું થાય એટલું કરવાનું જ છે ને આ સરકાર ખેડૂતો માટે ને ખેડૂતોથી ને ખેડૂતો દ્વારા બનેલી છે. બીજી વાત, આપણે ખાતરમાં બીજા પગલાઓની વાત કરીએ તો 2023માં ખાતરની ખૂબ અછત થઈ હતી. તો મોસ્કોથી મહાકાય 4 ફૂટબોલના ગ્રાઉન્ડ થાય એવડું જહાજ ભરીને ખાતર લઈ આવ્યા હતા અને મુન્દ્રા પોર્ટ ઉપર ઉતારવાનો ઇતિહાસ સર્જો તો અત્યાર સુધી આવડું જહાજ આવી નથી શક્યું. એટલે ખાતર માટે ભૂતકાળમાં પણ પગલાં લીધા છે, અત્યારે પણ પગલાં લઈએ છીએ ને ભવિષ્યમાં પણ પગલાં લઈશું. ડીએમોનિયા ફોસ્ફેટ છે એની જરૂર છે, યુરિયાની જરૂર છે. જ્યાં ત્યાં કોઈએ સંગ્રહખોરી કરી છે અથવા તો કાંઈ તકલીફ છે તો એ વહીવટી જે તકલીફો છે એ બધા જ બહાર જવાના જે છીંડાઓ જે છે એ છીંડાઓ બધા સરકાર બંધ કરવાની છે અને ખેડૂતને સમયે અને સસ્તું કઈ રીતે ખાતર મળે એ સરકારની જવાબદારી છે અને એ સરકાર જવાબદારી નિભાવે છે. જી જી શૈલેષભાઈ. શૈલેષભાઈ ઠક્કર, હું તમને પૂછવા માંગીશ હવે કે જે પ્રકારે શૈલેષભાઈ પરમારે જણાવ્યું છે કે સરકાર તો બધી જ રીતે ખેડૂત સુધી આ ખાતર પહોંચાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ક્યાંક ખેડૂતો પણ કહે છે કે ખાતર પહોંચતું નથી અને આ વચ્ચે હવે સરકાર આ ખાતરનું જે વિતરણ થાય છે તેના ઉપર નજર રાખવાનો પણ એક મહત્વનો નિર્ણય બહાર પાડ્યો છે. તમે શું કહેશો? શૈલેષભાઈ પરમાર હાસ્ય જેવી આંસુ આવે એવી વાત કરે છે. ભાજપ સરકારના પ્રવક્તા છે, બહુ જૂના અને જાણીતા છે અને બહુ સારી એવી ડિબેટ પણ કરે છે. પણ એ હાસ્ય જેવી વાત કરે છે કે ભાઈ ખાતર પૂરું મળી રહેશે ખેડૂતોને. તો ખેડૂતો ખોટા, તમે ચેનલવાળા ખોટા કે સરકાર ખોટી? તો એક વસ્તુ છે કે 109 તાલુકાની અંદર આંકડો છે, 109 તાલુકાની અંદર લાઈનો લાગે છે ખાતરની લેવા માટે. તો પછી તમારી પાસે ખાતર પૂરું હોય તો લાઈનો કેમ? બીજું, કૃષિ મંત્રી આજે રાઘવજી પટેલે જે સ્વીકાર્યું પોતે કે એનો મતલબ એવું કે પોતે સ્વીકાર્યું કે ભાઈ હવે એક ટીમ બનાવવામાં આવશે અને ટીમ બનાવી અને જે સંગ્રહખોરી અને કારાબજારી કરી રહી છે, મારા ગામના સગન કાકા તો નથી કરતા ને કારાબજારી, એમના જ લોકો કોક હશે કારાબજારી કરનારા. જે મોટા મોટા જે હોય ઓલા કે ને ભાઈ મારા તો 250 વીઘા છે, મારે તો 300 ઠેલી જોઈએ, મારા ઓલે હું APMC નો ચેરમેનનો ભાઈ છું કે ભાઈ હું ડેલિગેટનો ભાઈ છું, મારા ઓલે 200 ઠેલી જોઈએ. એ લોકોએ કારાબજારી કરી છે. સગન કાકાને તો 10 વીઘા છે, એને તો 20 ઠેલી જોઈએ છે, એટલે રોજ 5 ધક્કા ખાય છે. એટલે હું એ કહું છું કે જે કૃષિ મંત્રીએ કીધું કે ભાઈ સંગ્રહખોરી કરે એના માટે ટીમ બનાવી છે, હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, એ કોના માટે? કે આવા કારાબજારી માટે. એટલે એમણે કબૂલ કર્યું એમની સરકારમાં જ કે ભાઈ અમારી સરકારની અંદર કારાબજારી થાય છે. બીજું, જ્યારે ખેડૂતને મેડમ છેલ્લા 10-15 વર્ષથી જોઉં છું, બરાબર, જ્યારે ખેડૂતની વાવણી આવે, જ્યારે ખેડૂતને ખાતરની જરૂર પડે, વીઘે 10,000 રૂપિયાનો ખર્ચો આવે, હેક્ટરની અંદર 40,000 રૂપિયાનો ખર્ચો લાગે, એની અંદર 20% ખાતર નાખવાનું રહે છે, એટલે કે 5-6 હજારનું ખાતર નાખવાનું રહે છે. ત્યારે 10-15 વર્ષથી છેલ્લે 30 વર્ષની સરકાર છે એમની, ભાજપ સરકારની અંદર તમામ પાવર છે, તો આ ખાતરની અછત કેમ હજુ સુધી અછત રહે છે? તો તમે 10-15 વર્ષથી તમે આમ પ્લાન એવો નથી બનાવી શકતા સરકાર કે ભાઈ હવે આવી ગઈ છે વાવણીનો સમય, આપણે ખાતરનો સ્ટોક રાખીએ. એટલે સરકાર નાકામ રહી છે. સરકાર જે બોલી રહી છે એ કરી નથી રહી. ખેડૂત લાચાર છે, ખેડૂતની ડબલ આવકની વાતો કરતા હતા, ખેડૂત બહુ હેરાન છે, ખેડૂત આગેવાન છે, ખેડૂત આગેવાનને પણ પૂછી શકો છો. જી ચોક્કસથી. રસિકભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે રાજ્યમાં હવે ખાતરની અછત જોવા મળે છે, ખાતરમાં ભાવ વધારામાં પણ વધઘટ થાય છે અને હવે તો ક્યાંક ખાતર કોઈક વાર ખેડૂત સુધી પહોંચતું જ નથી, તો આ તમામની જ્યારે ખેડૂત પર કઈ રીતની અસર થતી હોય છે, ખેતીમાં તેને લઈને ખેડૂતની કેવી દશા બેસતી હોય છે? આમાં એવું છે કે બંને ભાજપ કોંગ્રેસના બંને શૈલેષભાઈની બંને જે લાઈવમાં બેઠા છે
એને ખુદને ખબર નથી કે ખાતર ક્યાં જાય છે. ખાતર કોઈ ખાવાની ચીજ નથી કે સંગ્રહ કરીને ખાઈ જાય. કૃષિ મંત્રી એવા બણગા ફૂકે છે કે અમે આ કરી તે કરી તે કરી, પણ એમના પ્રવક્તાને ઈ ખબર નથી કે રાજકોટ જિલ્લા, મોરબી જિલ્લામાંથી મેં કેટલું યુરિયા પકડાયું. ક્વોલિટી અમારે ઈ કંટ્રોલ જાણવાની સેન્ટર જરૂર પણ નથી જિલ્લા ભાઈ. ખેતીવાડીને તમે શું કામગીરી ફોન તમારી કરીને વાહવાઈ ખાતર કરવા પકડાયું. અમારે કઈ નવરાય પણ નથી. ટપાલીને બેઠા તો તમે બધી શું નવરાઈ કર્યું ને લેવી એની પડે. વાહવાઈ અમારે નથી કરવી. હે તમે જે કઈ તમે કર્યું ને લોકો એની જે વાહવાઈ કરવા માટે આ હા. ડિબેટ નથી. જી જી કૃષિ શૈલેષભાઈ, હું તમારી પાસે મંત્રીને પણ આવીશ. ખુદને ખબર છે, જી જી રસિકભાઈ. કૃષિ મંત્રીને ખુદને ખબર છે ખાતર ક્યાં જાય છે. હળવદમાં રેડ પડી, 2000 થેલી યુરિયા પકડાયો. બરોબર છે. ઈ યુરિયા પેલા નંબરમાં તો હું તમને કહું કે કેમિકલમાં ક્યાં વપરાય, સનમાઇકાના કારખાનામાં, ગ્લેડના કારખાનામાં, લોખંડના કારખાનામાં અને પ્લાયવુડમાં. અને ઈ ખાલી થેલી બારદાન વાળા વેચે છે. 1000 થેલી એકારે બારદાન વાળા ખાલી થેલીઓ વેચે. મેડમ સાંભળજો તમે, ખાલી થેલી બારદાન વાળા ખેડૂતે કોઈ 10 થેલી 20 થેલી લીધી હોય ને તો એ ખાલી થેલીઓ વેચે નહીં, એના સલાખા બનાવે, કુંગળ બનાવે. જી તો જી એકારે 1000 થેલીઓ ખાલી ક્યાંથી આવે? તો અમે એના વિશે જે જિલ્લા ખેતી નિયામકને કીધું તો કે પ્રિન્ટેડ મિસ્ટેક હોય એટલે આવે. તો પ્રિન્ટેડ મિસ્ટેકમાં સિલાઈ ન હોય. ખાતર ખાલી કરી વ્હાઈટ થેલી ભરીને બજારમાં વેચે. જી જી કોઈને પડી નથી. કૃષિ મંત્રીને બધી ખબર છે, પણ કોઈને ખેડૂત સામું જોવું નથી. બાકી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, મારે કોઈ આરે લેવા દેવા નથી. જી પણ જી હકીકતમાં ખાતર કોઈ ખાવાની ચીજ નથી કે હાલો સંગ્રહ કરી લઈને ફ્રીજમાં મૂકી દે. કમ ખેડૂત માટે આવા ઉઘાડ પગા માટે આવી અત્યાચાર કરો છો તમે? તમે એક ખેડૂતના દીકરા છો, જોવો અહીંયા છે બધુંય. જી ખેડૂતને હેરાન કરીને તમને મળશે શું? જી મળશે જી શું ખેડૂતને હેરાન કરીને? દવા, જંતુનાશક દવાની એમઆરપી જોવો તો 7000 રૂપિયા જી અને મળે બજારમાં 1400 રૂપિયામાં. જી 7000 ને 1400 માં ફરક આવે કે નહીં? ખેડૂતોને જ કાપવાના, ઉઘાડ પગાને જ. પણ એક વસ્તુ યાદ રાખજો, જેથી ખેડૂત જાગશે ને તેથી એક તમે મોઢા બતાવવા લેવા નહીં રહ્યો. અને મારો નંબર તમે તમારે લખી લેજો. હું કોઈનાથી નથી બીતો અને અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. ઘણી વખત મેં જંતુનાશક દવાની, બિયારણની, ખાતરની મેં રેડું કરાવેલું. કાકા ભાજપને કોને ગુજરાતના કોંગ્રેસે જિલ્લા ખેતીવાડી અધિકારીઓને ફોન કરીને કીધું છે કે કાકા, ભાઈ આ કરો જી, કઈ. જી. નબળા કાકા. ખેડૂતને એક થેલી નથી મળતી. એ રસિકભાઈ બરોબર, મંડળી વાળા, સંઘ વાળા બધા એને પ્રાઇવેટ ડિસ્ટ્રીબ્યુટર બધા બારોબાર ખાતર વેચાવી નાખે. જી જી હમણાં એ સરદારમાં પકડાયેલું મંડળીમાં જે ખાતર ક્યાં ગયું એ પ્રૂફ કરી દીધું. તો કોઈ કાર્યવાહી ન કરી, કોઈ ફરિયાદી બનવા માંગતા નથી, કોઈ જવાબદારી સ્વીકારતા નથી. તો ખેડૂતને જ કરવાનું બધું. જી 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 રસિકભાઈ, જી રસિકભાઈ મને એવું પૂછું છું કે ભાજપને કહો છો કોંગ્રેસને કહો છો તમે? હું બેયને અમારી સરકાર છે, બેને કહો છો એટલે અમારી સરકાર છે. અમે તો વિરોધ કરીએ જ છીએ એમનો રોડ ઉપર, રસ્તા ઉપર. અમે તો બોલીએ જ છીએ, અત્યારે બોલીએ છીએ કે સરકાર નથી ચાલતી. જી જી તો શૈલેષભાઈ, બેને એ કેવું કહે વિચારવું જોઈએ ને જી, જી. કે આ ખેડૂત દુઃખી થાય છે. હા તો અમે કહીએ જ છીએ ને કે ખેડૂત દુઃખી થાય છે, ડબલ આવકની વાતો કરતા હતા. તો આપણે તમે ભાજપ વાળાને કોને તમે મુખ્યમંત્રીને ખબર નથી કેમ દુઃખી થાય છે ઈ? તો ભાજપને કોને? બધી ખબર ભાજપે હોય જવાબ લો. ભાઈ. બધી કૃષિ મંત્રીને ખબર હોય જી અને જી. જિલ્લા ખેતી નિયામકો જી, એનાથી જી. દબાયેલા છે. જી, હું તમને અત્યારે અટકાવવા માંગીશ. ફરી આપણે મુદ્દા પર આવીશું. શૈલેષભાઈ પરમાર, હું તમને પૂછવા માંગીશ કે ખેડૂત પણ તેમની વેદના ઠાલવી રહ્યું છે, કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહ્યું છે. ખાસ જે પ્રકારે ખાતરની અછત થાય છે, કોંગ્રેસે પણ મેદાને આવવાની જરૂર છે. ખેડૂત માટે મેદાનમાં આવી ગયું છે, કારણ કે ખરેખર ખેડૂત સુધી ખાતર પહોંચતું જ નથી. ક્યાંક ને ક્યાંક આ બધો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, તો પછી ખાતર જાય છે ક્યાં? જો ખાતર જાય છે ક્યાં એની મેં પેલા વાત કરી. આ ભાઈ જે પરસાળાભાઈ જોડાણા હતા ને એની પોતાની વેદના લઈને આવ્યા હતા ને પોતાની નેતાગીરી અને પોતે કઈ કામગીરી કરી છે એવું સ્થાપિત કરવા એની આ ડિબેટ નથી ને તમારા વખાણની આ ડિબેટ નથી. તમને કઈ ખબર પણ નથી. તમે જે કરી રહ્યા છો એ ક્યાંય કઈ બરાબર છે નહીં. એક વાત. બીજું કે એનપીકે ખાતર જે છે એમાં ભાવ વધ્યા છે, તો ભાવ એ એનપીકે જે છે એમાં ક્યાંય સબસિડી છે નહીં. એટલે સબસિડી નથી અને ભાવ વધ્યા હોય તો ઇફકો જે છે એ એનપીકે નું ઉત્પાદન કરે છે. અને એનપીકેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ 3 વસ્તુ હોય છે. 12, 32, 16 પ્રમાણે હોય છે. તો જે પ્રકારનું ઇન્ટરનેશનલ કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાવ વધ્યા છે તો એનપીકેના ભાવો વધ્યા છે. એ ભાવની વાત કરતા હતા. બીજું
કે આપણે યુરિયાની પણ વાત કરી છે અને જ્યારે અત્યારે એમ કહેતા હતા કે લાઈનો છે, હમણાં મારા મિત્ર પ્રવક્તા શૈલેષભાઈ પણ વાત કરતા હતા કે લાઈનો છે, કેમ લાઈનો છે, તો મેં એ પણ વાત કરી છે, અમે સ્વીકાર્યું પણ છે કે ક્યાંક વહીવટી પ્રક્રિયામાં ક્યાંક ચૂક રહી ગઈ છે. અને બીજું, પૂરતું ખાતર છે, ખાતર જેટલું જોઈએ છે 7,50,000 મેટ્રિક ટન જોતું હતું, એમાંથી 6,50,000 જેવું મેટ્રિક ટન જેવું લગભગ વિતરણ થઈ જ ગયું છે અને બાકીનું જે વધ્યું છે એટલું પડ્યું છે. પણ વિતરણ વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની ખામી હોય કે કોઈ પણ જગ્યાએ પહોંચાડવાની ખામી હોય અથવા તો કોઈએ સંગ્રહ કર્યું હોય, આ બધી જ બાબતો છે. અને એમાં ઓએસડીની નિમણૂક કરી છે સરકારે, તો ઓએસડીની નિમણૂક કરી છે ભાઈ. રાઘવજીભાઈ પટેલ એકમાત્ર નેતા એવા છે, કિસાન નેતા, કે જેઓ ખેડૂતનો બળદ પણ ગુજરી જાય ને તો એના પણ ખરેખર જવાવાળા વ્યક્તિ છે. એટલે આટલું બધું કામ કરતા હોય તો ક્યાંક ભૂલ રહી જતી હોય અથવા તો ચૂક રહી જતી હોય, પણ માનો કે ખાતરની જે બાબત છે એમણે જ ઓએસડીની નિમણૂક કરી છે ને એમણે જ જાહેર કરીને કીધું છે, કઈ તમે ગયા ને આ થયું એવું તો કઈ છે નહીં. બીજું એક મારે એટલી જ વાત કરવી છે કે 500 જણનું જમણવાર હોય, એમાં એક સાથે 500 જણનું જમણવાર પડ્યું છે, પણ એક સાથે 500 આવી જાય તો થોડીક આયોજનની તકલીફો થાય, થોડીક ક્ષણ માટે થાય, થોડુંક વિખેરાઈ જાય આયોજન. પણ એનો મતલબ એમ નથી કે જમવાનું ઘટ્યું છે, ના, એ પાછું 500 નું પડ્યું છે પણ ક્ષણિક તકલીફ થાય. એ જ રીતે યુરિયા ખાતર જેટલું ખેડૂતને જોઈએ એટલું રાજ્ય સરકાર પાસે પડ્યું છે અને ખેડૂતોને એક ખેડૂતને મળી જશે. અત્યારે તકલીફ છે. શૈલેષભાઈ, પડ્યું હોય તો એમને આપવામાં શું વાંધો છે? તમે ના ક્યાં પાડી છે? સાંભળો વિતરણ વ્યવસ્થામાં તકલીફ છે. સવારે તમારી પાસે ટાઈમ ના હોય તો અમે સાંજે ચેનલ જોતા હોય 7 થી 10 વાગ્યા સુધી, તો લાઈનમાં લોકો ઉભા હોય છે એની પોતે ખુદ ગુજરાતના લોકો પણ છે. પણ લાઈનની અંદર ના પડી છે. લાઈન છે એ તો અમે સ્વીકારીએ. હા, તો હું ઈ જ કહું છું. તમે કહો છો પડ્યું છે, તમે કહો છો પડ્યું છે, 500 માણસનો જમણવારને આ બધું રહેવા દો. કાકા એક મિનિટ, હવે ખેડૂતની વેદના તમે ખેડૂતને ખાવું નથી, ખેતરમાં તમારી પાસે આવે તો વિડિયો સીધો કરો. ધંધોય નથી કરતા ખેડૂત. રસિકભાઈ પેલા પૈસા હોય તો લઈ આવે ને બદલી બ્લેકમાં વેચે છે. એવો કોઈ ખેડૂત ગુજરાતમાં નથી. રસિકભાઈ પાડોશી હોય ને તો એક થેલી ઊંચી નહીં આપે ભાઈ. રસિકભાઈ મને બોલી લેવા દો, પેલા મને બોલી લેવા દો. રસિકભાઈ વિડિયો સરખો રાખો. અને રસિકભાઈ, હું શું કહું છું, જો તમારી પાસે છે સ્ટોક છે, આપવાનું છે, તો વારંવાર તમામ મીડિયા બતાવે છે, મંતવ્ય ચેનલ પણ બતાવે છે, બીજા મીડિયા, કે ભાઈ હું 3 દિવસથી આવું છું, ધક્કા ખાઉં છું, 3 થેલી લેવા આવું છું, 2 થેલી લેવા આવું છું, મને મળતું નથી, ભાડું ભથ્થું, ટાઈમ બગાડું છું, મારે ખેતર જવાનું હોય છે તો મારા છોકરાને સ્કૂલ બંધ રાખી અને હું ખેતર મોકલું છું. આવા બધા આપણને મળે છે. બીજું, આજે એમએલએ સાહેબે પત્ર લખ્યો. એમએલએ સાહેબે, હા, માવજી દેસાઈએ પત્ર લખ્યો. કોને? કૃષિ મંત્રીને. કે ભાઈ, સીએમ ને બેને લખ્યો, કૃષિ મંત્રીને લખ્યો છે કે ભાઈ અમને ખાતર મળતું નથી અમારા વિસ્તારની અંદર ને ગુજરાતના ઘણા વિસ્તારની અંદર, તો અમને ખાતરની જે જરૂરિયાત છે ખેડૂતોને, મગફળી, બાજરી, અમારા વિસ્તારમાં ડાંગર છે, તો એની અંદર ખાતર બહુ જાન ઉપયોગિક છે, એટલે જીવ ઉપયોગિક છે, એટલે ખાતર જરૂરી છે. ખાતર જ્યારે ના મળે, જે સમયમાં ના મળે તો એ વસ્તુ શું કામનું? તો હું એ જ કહેવા માંગુ છું. અને સાથે સાથે એમએલએ સાહેબે એવું કીધું કે જે નેનોની બોટલ, અમે પણ મેં તો 1000 વખત કીધું છે કે જે નેનોની બોટલ આવે ને એ અમારે કઈ કામની નથી, તો એ નેનોની બોટલ તમે ના આપો તો સારું. એમએલએ સાહેબ ખુદ હવે કે છે, તો પછી હવે તમે ભાજપ સરકાર, ભાજપના પ્રવક્તા, કૃષિ મંત્રી, આ તમે બધા એને તમે જલેબી, મીઠાઈ, લાડવા બધું તમે ગમે તેટલું અમને આપો, પણ અમારે જરૂર છે ખાતરની, અમારે જોતું નથી ઉરિયા. તો પછી કેમ તમે એક જ ધાર્યા વાહે પડી ગયા છો કે ભાઈ સ્ટોક છે અને ઉરિયા ખાતર મળે છે, ડીએપી મળે છે. એનકેપી માં મેડમ 6 મહિના પહેલા 180 રૂપિયાનો વધારો કર્યો. હવે 6 મહિના પછી હજુ આ જે 15 દિવસ પહેલા કોણે કર્યો? સાંભળો, કોણે કર્યો ઈ કહી દો. કંપની, તમારી કંપની, કોઈ કંપની નથી. સાંભળો, 100 અને હવે 130 રૂપિયાનો વધારો કર્યો. કોણે? કેમ ભાવ વધારો નહીં થયો તમને? કોણે કર્યો? એનપીકે માં કોણે કર્યો? અરે કંપનીના માલિકોએ કર્યો. તમે કેમ કર્યો? એનપીકે તો ખાતર છે. આ તો એમને ભાવ વધારો કેમ કર્યો? નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. કોઈ કંપની. અરે પણ તમે ભાવ વધારો કેમ કરાવરાવ્યો એની સાથે રહીને? એમ કહું છું, તમે જવાબ દઈ શકતા ના હોય તો ના દઈશો, પણ તમે એમ કહું છું કે ખાતર છે, સ્ટોક છે,
તો આપવામાં શું વાંધો છે અમને? અને નેનોની બોટલ નથી જોતી તો નેનો વિશે તમને જવાબ આપો કે નેનો બોટલ અમને જી. કોઈ ઉપયોગી નથી. જી શૈલેષભાઈ પરમાર, તમે શું કહેશો એમને આ વાત હિનલજી. પર? જી એમના બે પ્રશ્ન છે કે નેનોમાં કેમ તમે આપો છો બોટલ અને જી. NPK માં ભાવ વધારો કેમ કર્યો છે. એટલે પેલા તો નેનોની વાત કરી દઉં. જી, જી. નેનો યુરિયા અત્યારનું લેટેસ્ટ વર્ઝન છે ખાતર માટેનું, અને પેલા દાણદાર યુરિયા હતો, હવે લિક્વિડ યુરિયા જે નેનો જે છે, નેનો DAP અને નેનો યુરિયા એક, અને એ ઇફકો દ્વારા એમનું સંશોધન થયું છે. પણ રાજ્ય સરકારના જવાબદાર મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ગૃહમાં કીધું છે કે કોઈને નેનો યુરિયા જોતું હોય તો નેનો યુરિયા આપો, નેનો યુરિયા ન જોતું હોય ને DAP જોતું હોય તો DAP આપો, દાણદાર યુરિયા જોતું હોય તો દાણદાર યુરિયા આપો, NPK જોતું હોય તો NPK આપો. શૈલેષભાઈ, એને ઉભા રહે, સાંભળો ફરજિયાત તમે. આપે છે. પણ એ જ વાત કરું, પણ તમને ખબર નથી ને તમે ફરજિયાત આપે છે. પણ હા, હું સાથે. એ જ વાત કરું છું. પણ નથી જોતું ખેડૂતને. પણ સાંભળો, હા એ જ વાત કરું છું. તમને કઈ ખબર જ નથી. પેલા તો NPK કોણ બનાવે એ જ પણ ખબર તમે એમને ફરજિયાત શું કામ આપે? નથી નથી. પણ એ જોતું જ તો અમારે. જવાબ આપું છું. હા, એટલે જેને જોતું હોય એ જ આપવું. નેનો યુરિયા ફરજિયાત કોઈને આપવું નહીં, આવું રાજ્ય સરકારના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ કહ્યું છે ને જે તે જવાબદાર વ્યક્તિઓ છે એમણે પણ કહ્યું છે ને અમે પણ એક જવાબદાર પ્રવક્તા તરીકે કહીએ છીએ કે કોઈને દાણદાર યુરિયાની થેલી જોઈ છે તો એ જ આપો. એની સાથે ભાઈ સાથે ભાણીઓ જે છે એ પધરાવાનો ભાઈ નથી. હવે બધા ચેનલ જોતા હોય સાંભળજો, કંટ્રોલ રૂમમાં CM માં ફોન કરજો કે અમને ફરજિયાત આલે છે. જી પણ આલે સંઘમાં. જી જી બોલી લીધું. એટલે પેલા લખતા જાવ એટલે એક સાથે બોલવું નહીં. એટલે અમે પણ કહીએ છીએ કે કોઈએ આપવું નહીં. મંડળી પાસે જ્યારે ખેડૂત લેવા જાય છે ત્યારે એ મંડળીએ પણ એને જે ખાતર જોતું હોય એ જ આપવું, સાથે નેનો યુરિયા આપવાનું નથી. આ અમે પણ કહ્યું છે. અને કોઈને આપે તો એ વાત કરે તો એની કંઈક વાતનો કંઈક નિકાલ પણ આવે. એક વાત. બીજી વાત એમણે એમ કીધું કે NPK માં ભાવ વધારો આવ્યો છે. માનીએ છીએ 180 રૂપિયાનો ભાવ હમણાં જ વધારો થયો, અમે પણ માનીએ છીએ. એને વધારો ન થવો જોઈએ એ પણ અમે માનીએ છીએ. પણ એમને ખબર નહોતી કે આ ભાવ વધારો કરે છે કોણ. ભાવ વધારો સરકાર કરતી નથી. સરકારને કશું એમાં લેવા દેવા પણ નથી. એક વાત લેવા દેવા છે DAP અને યુરિયામાં, કારણ કે DAP અને યુરિયામાં કેન્દ્ર સરકાર સબસિડી આપે છે. એક થેલીએ 3200 રૂપિયા. એટલે એમાં માનો કે ભાવ વધ્યા ઇન્ટરનેશનલ કક્ષાએ અને ઇફકો એ ભાવ વધાર્યા તો ઇફકો ને પછી સબસિડી આપે એટલે ભાવ થઈ જાય હરખા, એમ કરી શકે. પણ NPK જે છે 12, 32, 16 નાઇટ્રોજન ફોસ્ફરસ જે છે પોટાશ યુરિયા જે ખાતર એમાં સબસિડી નથી. એટલે ભાવ એટલા માટે ઇફકોએ વધાર્યા છે કે ઇન્ટરનેશનલ કક્ષાએથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવે છે, આપણને ખબર છે. તો ત્યાં ડોલરમાં ભાવ વધ્યા એટલે અહીંયા રૂપિયામાં ભાવ વધ્યા, એટલે ભાવ વધ્યા છે. બાકી એમાં માનો કે કોઓપરેટિવ સંસ્થા છે, સરકાર અને સહકાર આમાં ફેર છે તો આપણે સૌ જાણીએ છીએ. એટલે ઇફકોએ ભાવ વધારો કર્યો છે. એમ છતાં પણ સરકાર જે છે એની જવાબદારી છે, અમે માનીએ છીએ. એમાં પણ ખેડૂતોને રાહત મળે એ દિશામાં અત્યારે ગંભીરતાથી સરકાર વિચારી રહી છે. અને બીજું વાવેતર પતી જાય પછી વિચારશે. બીજું 4 મહિના પછી વિચારશે. પછી નહીં વિચારે. બીજું કે આપણે બંને શૈલેષભાઈ તમે હું બંને ખેડૂત છીએ અને પરસાણાભાઈ પણ ખેડૂત છે. તો ખેડૂત હોવાના કારણે અમે પણ ખેડૂતના દીકરા છીએ. એટલે અમને ખબર છે કે DAP લ્યો કે NPK લ્યો, જ્યારે લગન હોય લગનની અંદર મીઠાઈ બોલ બોલ કરો લગન હોય લગનની અંદર પણ હું બોલી લઉં બોલજો. લગનની અંદર પણ મારી વાત પૂરી થાય પછી નથી બોલવા દેવા. હવે તો થાકી ગયા તમે બોલી બોલી. તમારે બોલવાનો શૈલેષભાઈ ઠક્કર તમે હા, બોલો. બસ. શાસક લગન હોય બરોબર છે. લગનની અંદર જાન કોંગ્રેસ હોય કે કોઈ આગેવાન ખેડૂત આગેવાન હોય તમે પહેલેથી જ ઉપરથી દબાવતા હોય હામો દબાઈ પડે કે જાનને હાચવવી પડે. અરે ખાતરની વાર્તા કરો ને તમે બીજું શું કરો છો? તમે ખેડૂતના દીકરા છો, તમે બીજી વાતો કરો માં. 500 માણસનો જમણવાર એકર આવી જાય તો આમ થાય તેમ થાય. એટલે અમને મેન મુદ્દા ઉપર અરે ભાઈ મેન મુદ્દો જ છે ભાઈ. કાકા ખબર ના પડતી હોય તો બોલશો નહીં. બાકી બીજી જી. બધી રહેવા દો તમે. જી બહુ ખેડૂતોના લોહી પીધા છે, હવે વારો આવ્યો છે. જી કોંગ્રેસ વાળાએ. રસિકભાઈ ખેડૂત થી ઉજળા છો તમે, એ સમજી લેજો. ખેડૂત નો દીકરો છે ને, ખેતી કરે છે એટલે ઉજળા છો તમે, બાકી તમને કોઈ ઓળખે નહીં. જી જી
કોંગ્રેસને. રસિકભાઈ જે બાકી બીજી રહેવા દો તમે ખાતરનું હાલતું હોય હકાલો જી, સામે જી, વાળાને રસિકભાઈ. મોકો જ નથી દેવો દબાવી જ દેવાય રસિકભાઈ બોલવાનો જોઈએ સામે વિરોધી કોઈ જી રસિકભાઈ હું તમને સમયનો અભાવ છે ખાસ હવે તમે સરકારને શું અપીલ કરવા માંગો છો જે પ્રકારે આ ખાસ ખાતરનો જે ખેલ ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખેડૂત આગેવાન તરીકે તમે ખેડૂતોની પરિસ્થિતિ પણ જાણો જ છો તો તમે સરકારને શું અપીલ કરવા માંગો છો સરકારને અમે એટલું જ કહેવા માંગી છે કે ખેડૂતોને ખાતર મળવું જોઈએ જી ભાવ મળે એ અમને આપો જી તમે યુરિયાનું અત્યારે 300 રૂપિયા છે 350 લઈ લ્યો ભાવ વધારો કરો ખાતર અમને આપો મૂળ મુદ્દો એ છે કે ખાવા ચીજ નથી 50 રૂપિયા ભાવ વધારો કરશે તો ખેડૂત કોઈ ના નહીં પાડે પણ તમે વિચારો કે આ ખેડૂત ખાતર વગર વરસાદમાં શું કરે પછી માણસ મરી ગયા પછી આપણે એને કહે કે તું પાણી પી તો શું કામનું ખબર જ છે ખાતર ક્યાં જાય છે એ બધી આવો કંડલા પોટેથી તમારે ફેક્ટરીમાં કેટલા ખટારા ભરાય ગવર્મેન્ટ નું ખાતર પ્રાઇવેટ તો એ લોકો ડાયરેક્ટ આવતું જ હોય એને યુરિયા તો તમારે જોવું હોય તો તમે જોવો શૈલેષભાઈ ને કયો એ ભાઈ ને કયો કે ફેક્ટરીમાં કેટલું જાય છે સરકારનું યુરિયા સબસિડી વાળું કોઓપરેટિવ એમાં સંસ્થાઓ બધા નેતાના હાથ હોય છે જી બાકી ખેડૂત બાપડો બિચારો મહિને રાખે કાંઈ વાંધો નહીં ભલે ને હજી થોડોક જીવ છે હજી મારો ખેડૂતને ધોકો લઈને મારે જ રાખવાનું બધાય મારે ખેડૂતને જી જી સરકારે મારે અને જંતુનાશક દવા વાળે જી રસિકભાઈ જી તો આ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર સમયનો અભાવ છે તો હાલ અત્યારે રાજ્યમાં ખેડૂતની જે પરિસ્થિતિ કફોડી બની છે ખાતરમાં ગોલમાલ થઈ રહી છે ભ્રષ્ટાચાર થયો છે વહેલી સવારથી ખેડૂતોને લાંબી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે ત્યારે એક તરફ સરકારનું કહેવું છે કૃષિમંત્રી દાવો કરે છે કે હવે જે ખાતરનું જે વિતરણ થઈ રહ્યું છે તેના ઉપર સરકાર નજર રાખશે અને કંટ્રોલ રૂમ બનાવ્યો છે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે પરંતુ જ્યારે ખાતરની અછત થતી હોય અને ખાતર ખેડૂત સુધી પહોંચતું જ ન હોય તો ખાસ એ ખેડૂત આગેવાનને પણ જે પ્રકારે પ્રતિક્રિયા આપી છે તેના પરથી જોઈ શકાય છે કે અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે તે કઈ રીતની છે આજે સીધો સંવાદમાં આટલું જ આવતીકાલે ફરી મળીશું એક અન્ય મુદ્દા સાથે ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર નમસ્કાર